ગાંધીધામ શહેરને સ્વચ્છ, સુંદર અને દબાણ મુક્ત બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે મહાનગરપાલિકા દ્વારા વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા કમિશનર મનેશ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી ચાલેલા અભિયાનમાં કુલ 245 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। 5 જેસીબી મશીનોની મદદથી વહીવટીતંત્રે માર્ગો પર થયેલા દબાણો હટાવી રસ્તાઓને ખુલ્લા કર્યા હતા। આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની સાથે શહેરના સૌંદર્યમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ દબાણ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે। આપણે જાણીએ છીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ। જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે।